પીઆઈ સાહેબ 100% પક્ષપાત ભર્યું વર્તન કરે છે. જ્યાં સુધી હું ના કહું ત્યાં સુધી તમારે મારું એટલું મારશે. હું સામે બેઠો છું. હર્ષદભાઈ અને પીઆઈ તો એક જ છે. પીઆઈ એની ફેવરમાં છે. પોલીસની રહેમ રાહે આ લોકો અહીંયા આટલું કામ કરી રહ્યા છે. અમદાવાદના સાબરમતી વિસ્તારના ગણાતો પોઝ વિસ્તાર એટલે કે ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તાર. આ વિસ્તારમાં કરોડો રૂપિયાનો એક પ્લોટ આવેલો છે, જે પ્લોટમાં વર્ષોથી એક પરિવાર કે જે ત્યાં ઈંટોનો ભઠ્ઠો ચલાવે છે, નર્સરી ઉગાડી છે અને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. પરંતુ અચાનક જ એક દિવસ ત્યાં બિલ્ડરની નજર પડી અને બિલ્ડર દ્વારા આ આખા જે પ્લોટ છે તે પ્લોટનો ગેરકાયદેસર કબજો લેવામાં આવ્યો. અને આ ગેરકાયદેસર કબજો બાઉન્સરો દ્વારા અને લુખાઓ દ્વારા તો ખરી જ, પરંતુ સાથે સાથે પોલીસને જોડે રાખવામાં આવી અને પોલીસ દ્વારા આ આખો ગેરકાયદેસર કબજો તે જે અપાવવામાં આવ્યો હોય તેવા આરોપ પોલીસ ઉપર મૂકવામાં આવ્યા છે. કોના દ્વારા આરોપ મૂકવામાં આવ્યા અને આખો પ્લોટ જે છે ત્યાં આ માથાકૂટ શું ચાલી રહી છે તે બાબતે વિગતવાર ચર્ચા કરીએ. પરંતુ તે પહેલાં જો અમારી લલકાર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલા ગોદરેજ ગાર્ડન સિટી કે જ્યાં સર્વે નંબર 19ની જે જગ્યા છે તે જગ્યા ઉપર પોલીસ દ્વારા બિલ્ડરને ગેરકાયદેસર રીતે કબજો અપાયો હોવાનો આરોપ છે તે લગાવવામાં આવ્યો. સાબરમતી પોલીસ જે ત્યાં ગાડી જ્યારે કબજો લેવા માટે બિલ્ડર પહોંચ્યો ત્યાં પોલીસ જોડે હાજર હતી. પોલીસ દ્વારા ત્યાં ગાડી જે ફરિયાદી છે હરેશભાઈ પ્રજાપતિ તેમના પરિવાર સાથે ત્યાં રહેતા હતા, તેમને ત્યાંથી હટાવવામાં આવ્યા, એ જગ્યા ખાલી કરાવવામાં આવી. હરેશભાઈ પ્રજાપતિ દ્વારા 24 જૂનના રોજ સાબરમતી પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ કરવા માટે ધક્કા ખાવામાં આવી રહ્યા હતા. છતાં સાબરમતી પોલીસ દ્વારા હરેશભાઈની ફરિયાદ લેવામાં ના આવી અને બિલ્ડર દ્વારા ત્યાં ઘૂસણખોરી કરવામાં આવી. ઘૂસણખોરી કરવામાં આવી એટલું જ નહીં, હરેશભાઈ વર્ષોથી ત્યાં ગાડી જે ઈંટો બનાવવાનું કામ કરતા હતા, સાથે બાજુમાં ત્યાં નર્સરી બનાવવામાં આવી હતી. આ તમામ જગ્યાઓ તોડી પાડવામાં આવી અને બિલ્ડરે ત્યાં ગાડી તેના જે પ્રાઇવેટ સિક્યુરિટી બાઉન્સરો છે તે મૂક્યા. ત્યાં ગાડી હરેશભાઈ સાથે હરેશભાઈ દ્વારા ત્યાં ગાડી જે બાઉન્સર મૂકવામાં આવ્યા હતા, મહિલા બાઉન્સર, તેમની સાથે પણ મારામારી કરવામાં આવી હતી. તેમ છતાં પણ સાબરમતી પોલીસનું પેટનું પાણી પણ ના હાલ્યું અને હરેશભાઈ પ્રજાપતિ તેમની કોઈ જ ફરિયાદ લેવામાં ના આવી. જે મહિલા સિક્યુરિટી બાઉન્સર છે કે જેના હાથમાં ફ્રેક્ચર થયું છે, 2 દિવસ સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી છે, દાખલ કરવામાં આવ્યા. તેમ છતાં પણ સાબરમતી પોલીસે આ બાબતની ફરિયાદ લેવાની તસ્દી ના લીધી અને હાલમાં પણ ફરિયાદ માટે જે મહિલા બાઉન્સર છે તે સાબરમતી પોલીસ સ્ટેશનના જે અવારનવાર ધક્કા છે તે ધક્કા ખાઈ રહ્યા છે. આ ઘટનાને લઈને જે ફરિયાદી હરેશભાઈ પ્રજાપતિ છે તે શું કહી રહ્યા છે પહેલાં તે સાંભળી લઈએ. હું હરેશ પ્રજાપતિ. મારા પપ્પાએ 1990 અહીંયા અમારા ઈંટવાડા ચાલતા હતા. મારા પપ્પાએ વેચાણથી જમીન લીધેલી છે અહીંયા અને મારો 35 વર્ષથી અહીંયા નિર્વિવિધ અહીંયા કબજો હતો. મારી નર્સરી છે અહીંયા, ઈંટવાડો તમે જોઈ શકો છો. અહીંયાથી મારા અહીંયા કોર્ટમાં મેટર ચાલુ છે. 24 તારીખે આ કેથરી વિઝનવાળો હર્ષદ પ્રજાપતિ, અલ્પેશ પ્રજાપતિ, નીતિન પ્રજાપતિ, આ લોકો અહીંયા 60-70 માણસનું બાઉન્સરોને લઈને આવી ગયા લુખ્ખા તત્વોને. અહીંયા મારું કામ ચાલુ કરાયેલું છે. પોલીસમાં કમ્પ્લેન આવવા છતાં પોલીસની રહેમ રાહે આ લોકો અહીંયા આટલું કામ કરી રહ્યા છે. મેં અરજીઓ આપેલી છે બધી જગ્યાએ, તો બી અહીંયા મને નિરાકરણ મળ્યું. પોલીસની મિલીભગતથી પોલીસ મને ત્યાં ધમકાવે છે બોલાવીને અને એમ કહે છે કે તું આમની જોડે સમાધાન કરી લે. આ પોલીસોની મિલીભગત. કોણ કહે છે પોલીસમાંથી તમને? યુવરાજસિંહ વાઘેલા, અજીત રાવલ અને અજીતસિંહ, 3 જણા મને ફોન ઉપર પ્રેશર કરી રહ્યા છે કે તમે ત્યાં આવો, અહીંયા નિવેદન આલો અને અહીંયા સમાધાન કરો. તો ઉપરી અધિકારીમાં કોની સાથે મુલાકાત થઈ છે? ઉપરી અધિકારીમાં સેક્ટર 1માં મેં 24 તારીખે લેખિતમાં અરજી આપેલી છે. ત્યાં શું કહેવામાં આવ્યું? ત્યાંથી મને કોઈ હજુ જવાબ આવ્યો નથી. અત્યારે શું કહેવું છે પોલીસનું? તમારી શું માંગ છે? મારી માંગ એ છે કે સાહેબ, મારા પપ્પા RSSના જૂના કાર્યકર્તા હતા. RSSમાં કાર્યકર્તા હોવા છતાં આ લોકો અહીંયા આવી રીતે કબજો લે છે. મને ન્યાય જોઈએ છે. મને ન્યાય નહીં મળે તો હું છેલ્લે આત્મવિલોપન કરવા બી તૈયાર છું. અહીંયા મારી જગ્યા મારા પપ્પાની મિલકત છે. આ રહી મારી પપ્પાની પ્રોપર્ટી નહીં મળે તો હું આત્મવિલોપન છેલ્લે કરી લઈશ. સરકારનું મને એ જ ન્યાય જોઈએ છે. અમે લોકો અહીંયા સિક્યુરિટીમાં બેઠા છીએ. અમને પાર્ટીએ બેસાડ્યા છે હર્ષદભાઈ પ્રજાપતિએ. તો એમની સાથે અમે લોકો તોડવા ગયા તો સામે ટોટલી રાણા સિક્યુરિટીમાં કમલ સિંધી અને જેટલી લેડીઝો છે એ બધી લેડીઝો હતી. બરાબર, કમલ સિંધીના માણસો મતલબ રાણા સિક્યુરિટી. અને સામેવાળી પાર્ટી એ લોકોને એવું કીધું કે જ્યાં સુધી હું ના કહું
ત્યાં સુધી હું ના કહું ત્યાં સુધી તમારે મારવું એટલું મારજો, હું સામે બેઠો છું, બરાબર છે. પાર્ટીએ એવું કીધું અને પછી અમે જ્યારે અમે તાળું તોડવા ગયા ને ત્યારે એ લોકોને લગભગ 15 થી 20 માણસો મારો હાથ છે ને આખો ચેનમાં ફસાવી દીધો હતો. તો હું બૂમો બી પાડું છું ને તો બી છોડતા નથી એ લોકો. ફરિયાદ કરવામાં આવી આ બાબતે? ફરિયાદ કરવામાં આવી. સોલામાં મેં ટોટલી મારા પ્રૂફ છે, મારી પાસે બી પ્રૂફ છે, મારા પાસે વિડીયો રેકોર્ડિંગ બી છે. મેં પોલીસ ફરિયાદ બી કરી છે તો બી હજી પોલીસે કોઈ એક્શન લીધું નથી. અને આગળ એક્શન નહીં લઈને તો મારી રીતે આગળ મતલબ હું ગમે ત્યાં જઈશ અને હું એક્શન એ લોકોને લઈને તો હું પોતે લઈશ, કારણ કે એ લોકોએ કંઈ એક્શન લીધું નથી સાબરમતીવાળાએ, બરાબર છે. મને ત્યાં સોલા સિવિલમાં એડમિટ બી થઈ હતી, મને 1.5-2 દિવસ ત્યાં રાખી હતી બી ખરી. અમે આવીએ છીએ પણ પોલીસવાળા હજી સુધી આવ્યા નથી કોઈ એક્શન લીધું. હરેશભાઈ પ્રજાપતિના પિતાએ 1990માં આ જગ્યા ઉપર વેચાણ બાનાખતના દસ્તાવેજ કરી અંદાજિત કહી શકાય કે 70,000ની આસપાસ રૂપિયા આપીને આ જગ્યા છે તે ખરીદી હતી, પરંતુ બિલ્ડર દ્વારા આ જગ્યા તેમને ખરીદી છે તેવું કહી ખોટા કોઈ પણ ડોક્યુમેન્ટ ઊભા કર્યા હોય તેવો આરોપ બિલ્ડર ઉપર પણ મૂકવામાં આવે છે. K3 વિઝન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા જે આ આખી જગ્યાનો કબજો લેવામાં આવ્યો છે અને બિલ્ડર જે છે હર્ષદ પ્રજાપતિ, અલ્પેશ પ્રજાપતિ, આ આખું એક ગ્રુપ છે કે જેમના દ્વારા આ આખી જગ્યાનો કબજો છે ગેરકાયદેસર રીતે મેળવ્યો છે. કોર્ટ કેસ ચાલે છે તેમ છતાં પણ પોલીસ આ કેસમાં ઇન્વોલ્વ થઈ કબજો અપાવવાનું કામ ખરેખર પોલીસનું નથી હોતું. તેમ છતાં પણ પોલીસ દ્વારા આ જગ્યાનો કબજો અપાવવામાં આવ્યો છે તેવા વિડીયો છે તે પણ જોવા મળ્યા છે. આજે લલકાર ન્યૂઝની ટીમ જ્યારે ત્યાં ઘટના સ્થળ ઉપર પહોંચી ત્યારે પોલીસની 3 ગાડીઓ ત્યાં હાજર હતી, પોલીસના માણસો ત્યાં હાજર હતા. તેમ છતાં બિલ્ડર જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે પોલીસ જાણે બિલ્ડરના માટે ત્યાં આગળ હાજર હોય અને બિલ્ડરની સેવામાં હાજર રહી હોય તેવા દ્રશ્યો છે તે પણ જોવા મળ્યા હતા. એ દ્રશ્યો બી એકવાર તમને બતાવીશ કે જ્યારે બિલ્ડર ત્યાં આવે છે ત્યારે પોલીસનું વર્તન બિલ્ડર સાથે કેવા પ્રકારનું હતું અને જે ફરિયાદી હરેશભાઈ પ્રજાપતિ છે તેમની સાથે તેમનું વર્તન કેવા પ્રકારનું રહ્યું છે તે પણ અહીંયા હું તમને દેખાડું. અહીંયા શું છે જમીન પર નાટક કરો છો? બીજો કોણ છે? નરેન્દ્ર ગોહિલ. ગોહિલ ક્યાં? ગોહિલ આ બધા 50 જણાના ટોળું લઈને આવે છે. લઈ જાઓ સર. પ્લોટ ઉપર આવીને આ બધા લેડીઝોને બધા સાહેબ અહીંયા લઈને આવ્યા છે. આ બધું ટોળું એમની દોડે છે. જતા તમે બેન કોર્ટમાં જઈને આવો ડાયરેક્ટ લઈને બધું એ પણ લઈને આવો કોર્ટમાં જઈને ડાયરેક્ટ આવો છો. आइए पुलिस स्टेशन पहुंचिए सर. चलो લગભગ 24 તારીખથી આ જગ્યાને લઈને માથાકૂટ છે તે ચાલી રહી છે. પોલીસ દ્વારા કોઈ જ નક્કર પગલાં લેવામાં નથી આવતા. ફરિયાદી હરેશભાઈ પ્રજાપતિનું કહેવું છે કે તેમને ઉચ્ચ અધિકારી સહિત તમામ જગ્યાએ રજૂઆતો કરી છે. સેક્ટર 1 જે જોઈન્ટ કમિશનર નીરજ બળબુજર છે તેમને પણ આ રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં કોઈ જ પગલાં હજી સુધી તેમની અરજી ઉપર કોઈ પગલાં લેવામાં નથી આવ્યા, નથી ત્યાં એમની કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી. માત્ર ને માત્ર બિલ્ડરની જ તરફેણ કરવામાં આવતી હોય સાબરમતી પોલીસ દ્વારા તેવું જ દેખાઈ રહ્યું છે. હરેશભાઈ પ્રજાપતિ આરોપ ચોક્કસ લગાવી રહ્યા છે
કે જે સાબરમતી પોલીસ છે તેની ભૂમિકા શંકાસ્પદ છે. તેમની ઉપર સીધો આરોપ હરેશભાઈ પ્રજાપતિ એવો લગાવી રહ્યા છે કે પોલીસ આની અંદર પૈસા ખાઈને બિલ્ડરની તરફેણ કરી રહી છે. બિલ્ડરની ફરિયાદ છે તે નોંધવામાં આવી હોય તેવી પણ એક સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે અને તે માહિતી પ્રમાણે હાલમાં જે ફરિયાદી હરેશભાઈ પ્રજાપતિ છે તેમને જ આરોપી બનાવી દેવામાં આવ્યા છે અને હાલ સાબરમતી પોલીસે તેમની ધરપકડ કરી હોય તેવા પણ સમાચાર સામે આવી રહ્યા છે. પરંતુ હરેશભાઈ પ્રજાપતિની જે ફરિયાદ છે તે ફરિયાદ પણ લેવામાં નથી આવતી કે નથી બિલ્ડર સામે કોઈ પગલાં ભરવામાં આવતા. પોલીસ કેવા પ્રકારની આ કામગીરી કરી રહી છે એ પણ એક મોટો સવાલ છે. જ્યારે પીએસઆઈ ત્યાં ગાડી પહોંચે છે, જે જગ્યા છે સર્વે નંબર 19 છે જ્યાં આ કબજાની માથાકૂટ ચાલી રહી છે, તે જગ્યા ઉપર જ્યારે સાબરમતી પોલીસ સ્ટેશનના પીએસઆઈ પહોંચે છે ત્યારે પીએસઆઈ પોતાનો રોબ જમાવતા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા. પોતાની પ્રાઇવેટ ગાડીમાં આવે છે, ગાડીમાંથી ઉતરી તરત જ જે ફરિયાદી હરેશભાઈ પ્રજાપતિ છે તેમના તરફી તેમના મિત્રો છે તે તમામ લોકોને પકડીને જે પીએસઆઈની પોતાની પ્રાઇવેટ કાર છે તેમાં બેસાડવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે ચલો પોલીસ સ્ટેશન. પરંતુ જ્યારે હરેશભાઈએ પીએસઆઈને એવું કહ્યું કે તમે બિલ્ડરને પણ ત્યાં સાથે લઈ લો, ત્યારે પીએસઆઈએ બિલ્ડર સાથે જાણે તેમના ઘરના કોઈ વ્યક્તિ હોય તે રીતે એકદમ નમ્રતાથી વાત કરી અને કહેવામાં આવ્યું કે તમે પણ ચલો પોલીસ સ્ટેશન, બેસી જાઓ ગાડીમાં. બિલ્ડર દ્વારા જ્યારે કહેવામાં આવ્યું કે અમે અમારી ગાડીમાં આવીએ ત્યારે પીએસઆઈએ તેમની વાત છે તે તરત માની લીધી હતી. એટલે કેમ એકતરફી આ પીએસઆઈ કામ કરી રહ્યા છે એ પણ એક મોટો સવાલ છે તે ઉઠી રહ્યો છે. આ આખી ઘટનામાં ઉચ્ચ અધિકારીઓ જાણતા ના હોય તે પણ એક મોટો સવાલ છે કે ખરેખર ઉચ્ચ અધિકારીઓ આ વાતથી અજાણ છે. જ્યારે ફરિયાદીએ સેક્ટર 1 જે જોઈન્ટ કમિશનર છે તેમને આ અરજી કરેલી છે, ડીસીપી સાથે પણ મુલાકાત કરેલી છે, ઇવન એક પૂર્વ ધારાસભ્ય છે તે પણ આ ઘટનાને લઈને આ જગ્યાની મેટરને લઈને ખુદ યુવરાજસિંહ વાઘેલા જે સાબરમતી પોલીસ સ્ટેશનના પીઆઈ છે તેમને મુલાકાત કરી હતી અને તેમના દ્વારા પણ જે કહેવામાં આવ્યું હતું પીઆઈને કે આ કેસની અંદર ક્યાંય કોઈ કાચું ના કપાય અને ખરેખર આ પરિવારને ન્યાય મળે તે રીતે કામ કરવામાં આવે. પરંતુ પીઆઈ દ્વારા જે શબ્દો કહેવામાં આવ્યા ત્યારે ત્યાંના જે સ્થાનિક કોર્પોરેટર જે પૂર્વ કોર્પોરેટર રહી ચૂકેલા છે કેતનભાઈ પટેલ તેમના મુખે સાંભળીએ કે પીઆઈ દ્વારા તેમને શું કહેવામાં આવ્યું હતું. પીઆઈ સાહેબ 100% પક્ષપાત ભર્યું વર્તન કરે છે. પીઆઈ સાહેબની સત્તામાં કોઈ મેટર આવતી નથી. આ સંપૂર્ણ કોર્ટ મેટર છે, કોર્ટમાં દાવો છે, પોલીસને કોઈ અધિકાર નથી, છતાં પણ સત્તાનો દુરુપયોગ કરી અને એક પક્ષની સરકારમાં મિલીભગત કરી અને જબરજસ્તીથી બિન અધિકૃત રીતે કાયદો અને પોઝિશન અપાવે છે જે 100% કાયદાની વિરુદ્ધમાં છે. આ નક્કી કરવાની સત્તા માત્ર કોર્ટમાં છે. કોર્ટમાં દાવો ચાલુ છે તેમ છતાં પણ બિન અધિકૃત રીતે પ્લોટમાં ઘૂસી અમારા માણસોને મારી અમારી પ્રોપર્ટીને નુકસાન કરી અને અંદર ઘૂસી ગયા છે અને પોલીસ એની સાથે મિલીભગતથી આ સંપૂર્ણ કાર્યવાહી કરે છે. પોલીસ પણ પક્ષપાત કરે છે. એટલે તમે પીઆઈને મળવા ગયા હતા તો તમને શું કીધું? 4 દિવસથી સતત 112 કરી અને રોજે રોજ ફરિયાદ કરી છે, છતાં પણ પીઆઈ અમારું સાંભળતા નથી. એક જ પાર્ટીનું સાંભળે છે અને એના હિતોનું ધ્યાન રાખે છે અને અમારી સાથે ગેરવર્તન કરે છે. અત્યારે હર્ષદભાઈને એમને પીએસઆઈ આવીને લઈ ગયા હતા. હાજી. શું કહેવામાં આવ્યું? હર્ષદભાઈ અને પીઆઈ તો એક જ છે. પીઆઈ એની ફેવરમાં છે. કાયદો એમણે હાથમાં લીધો છે. કોર્ટમાં દાવો છે, કોર્ટનું રૂલિંગ છે. ટાઇટલ ક્લિયર પ્રોપર્ટી નથી, છતાં પણ અંદર ઘૂસી અને જબરજસ્તીથી કબજો બિન અધિકૃત રીતે કરે છે. એ કાયદાનું ચલામ બંધ છે અને કોર્ટની ઉપર જઈને આ કામગીરી એ લોકો કરે છે. સાંભળ્યું ને, આ પૂર્વ કોર્પોરેટર પણ શું કહી રહ્યા છે. પોતે વડીલ છે પણ પીઆઈ દ્વારા તેમને એ જે શબ્દો કહેવામાં આવ્યા તે પોતે કહી રહ્યા છે કે જ્યારે પૂર્વ ધારાસભ્યને લઈને આ પૂર્વ કોર્પોરેટર પીઆઈને મળ્યા અને ત્યારે પીઆઈ દ્વારા જે તેમના શબ્દો કહેવામાં આવ્યા તે સાંભળીને કદાચ તમે પણ ચોંકી જાઓ એવું વર્તન પીઆઈ દ્વારા આ વડીલો સાથે પણ કરવામાં આવ્યું હતું. લલકાર ન્યૂઝ દ્વારા પણ જ્યારે યુવરાજસિંહ વાઘેલા જે સાબરમતી પોલીસ સ્ટેશનના પીઆઈ છે તેમનો ટેલિફોનિક સંપર્ક કરવાનો 2 થી 3 વાર ટ્રાય કરવામાં આવ્યો, પરંતુ પીઆઈ સાહેબ કદાચ એટલા બિઝી હતા કારણ કે તે વખતે બિલ્ડર પર કદાચ તેમની સાથે બેઠા હશે એટલા માટે તેમને ફોન ઉપાડવાની તસ્દી પણ નથી લીધી. ત્યારે હવે સાબરમતી પીઆઈ દ્વારા જે ગેરકાયદેસર કબજો અપાવવાનો આરોપ સાબરમતી પોલીસ અને સાબરમતી પીઆઈ ઉપર લગાવવામાં આવ્યો છે
તેને લઈને હવે ઉચ્ચ અધિકારીઓ અને જ્યારે હવે અમદાવાદના નવા પોલીસ કમિશનર આવી રહ્યા છે અને કહેવાય છે કે આ નવા પોલીસ કમિશનર ચાહે પોલીસ અધિકારી કોઈ પણ હોય પણ જો ખોટું કરતા હોય તો તેમને છોડવામાં તે નથી માનતા, ત્યારે આ નવા પોલીસ કમિશનર આ સાબરમતી પીઆઈ સામે હવે કેવા પગલાં ભરશે? જે આ ફરિયાદી છે તેની ખરેખર વાત સાંભળવામાં આવશે, કારણ કે આજે તો ફરિયાદીને જ આરોપી બનાવીને લોકઅપ પાછો મોકલી દેવામાં આવ્યો છે. ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે ખરેખર સાબરમતી પોલીસની આ કામગીરી કેટલી યોગ્ય તે ગણી શકાય. ખરેખર પોલીસે આ યોગ્ય કામગીરી કરી છે? પીએસઆઈએ જે દબંગગીરી બતાવી એ દબંગગીરી એક તરફી દેખાડવામાં આવી છે, ત્યારે આ દબંગગીરી યોગ્ય હતી? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને સાથે જ અમારી લલકા ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઇક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.